હેલો ફ્રેન્ડ્સ, તો ચા આપણને રોજ પીતા હોય તેવું હોય એટલે ઉનાળામાં પણ ચા જોઈતી જ હોય છે. તો તે ચા એ ઉનાળામાં ગરમ પડતી હોય છે, તો ગરમ ના પડે એટલા માટે તમારે અહીંયા શું કરવાનું કે થોડી ઇલાયચીને ચાની અંદર નાખીને પછી તમે પીજો તો તે ઠંડક આપશે તમને. એસિડિટી નહીં થાય કે પેટમાં બળતરા નહીં થાય. તો બીજો આઈડિયા આપણો એ છે કે આ રીતનું શાક ચોપડ આપણા બધાના ઘરે હોય છે. તો ઘણી વાર શું થતું હોય છે કે આ જે બ્લેડ આવે છે તે ઘસાઈ જતી હોય છે, એટલે કે મુઠ્ઠી થઈ જતી હોય છે. જ્યારે આપણે શાક ચોપ કરીએ તો સારી રીતે ચોપ નથી થતું હોતું. તો આ રીતે તમારે તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે. તેની નીચેની પ્લેટ જે છે ચોપ કરવા માટેની તે ભરી દેવાની. ત્યાર પછી તેને બંધ કરી 3 મિનિટ માટે જે રીતે આપણે શાક ચોપ કરતા હોય તે રીતે તેને ચોપ કરી લેવાનું. આ રીતે દોરી ખેંચી અને તેને 3 મિનિટ માટે ચલાવી લેવાનું, જેથી તેની ધાર એકદમ શાર્પ થઈ જશે ઘસાઈ. અને જો ચપ્પુ હોય તો આપણે તેને ચાના કપની પાછળ ઘસતા હોય છે, પણ આને કેવી રીતે ઘસવી તો તમે આ રીતે તેને ઘસી શકો છો. તમે જોઈ શકો છો પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે. ત્યાર પછીનો આઈડિયામાં આપણે બધા તરબૂચ ખાતા હોય છે, તો આ રીતના તેને લાંબી ચીરીઓમાં તેને કટ કરતા હોય છે. તો જ્યારે તમે ગાયને મૂકો ને તો આ રીતે ના મૂકશો, તેને આ રીતે કટ કરી નાના ટુકડામાં કટ કરીને ગાયને મૂકજો, જેથી ગાયને પણ ખાતા ફાવે. એટલા માટે જો આ રીતે જે રીતે શાક સમારતા હોય ને આપણે તે રીતે સમારી પછી ગાયને મૂકજો, તો ગાયને પણ સારી રીતે ખાતા ફાવે. એટલા માટે તો આ આઈડિયા પણ તમને કેવો તો ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતે આપણે મેજર ટેપને તમે સારી રીતે કેવી રીતે રાખી શકો, તો આ રીતે જો મેજર ટેપને ઉપર એક રબર લગાવી દેવાનું ઉપરથી. ત્યાર પછી તેને આ રીતે આપણે ગોલ ગોલ વીંટી લેવાની છે મેજર ટેપને. તે વિખરાય અને ફરતી ના થઈ જાય, તૂટી ના જાય. ઝીણતાઈ પડી રહે ને ખુલ્લી તો તે તૂટી જતી હોય છે. એટલા માટે આ રીતે આપણે તેને વીંટીને રાખવાની. તો વીંટી અને જો આ અંદર આપણે રબર ભરવી દીધું હતું ને, એટલે તે રબરને આપણે બહારની બાજુ ખેંચી અને આંટી લગાવી દેવાની છે. જો જે રીતે વિડીયોમાં તમને બતાવું છું, આંટી કરી અને તેની ઉપર લગાવી દેવાની છે આ રીતે. અને ફરીથી પણ આપણે આંટી રબરને લગાવી દઈશું મેજર ટેપ ઉપર, એટલે સારી રીતે મેજર ટેપ બંધ રહે અને જ્યારે જરૂર પડે ત્યારે જ આપણે તેને ખોલી શકીએ. એમ તે રખડતી ના થઈ જાય, નહીતર તે તૂટી જતી હોય છે. તો ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ મશીનના બોબિન સિલાઈ કરતા હોઈએ તો આ રીતના બોબીનો આપણા ઘરે હોય છે. તો તે જો સરખી રીતે ના રાખીએ ને તો અહીં ત્યાં બીજે બધે રખડતા થઈ જતા હોય છે. તો આ રીતે આપણે એક મોટો ચોપ લઈ લેવાનો સેફ્ટી પિન, તેને બધા બોબીનને આપણે આ રીતે તેની અંદર ફેરવી દેવાના, પરોવી દેવાના અને ચોપને બંધ કરી દેવાનું. એટલે બધા બોબીનો આપણા એક જ જગ્યાએ સારી રીતે સચવાઈને રહે, ખોવાઈ ના જાય. પૈડા શેપનું હોય ને એટલે તે જતું રહેતું હોય છે ગમે ત્યાં. ત્યાર પછીનો આઈડિયા એ છે કે ઢોકળા તમે બનાવો તો બિલકુલ માર્કેટ જેવા કેવી રીતે બને ને તેનો આઈડિયા તમારી સાથે આ શેર કરું છું. તો 1 વાટકી જાડા ચોખા લીધા છે, અડધી વાડકીનું માપ સેટ કરી દેવાનું. અડધી વાડકી અહીંયા મગની દાળ લીધી છે, અને બીજી અડધી વાડકી તેમાં આપણે અડદની દાળ એડ કરીશું. એમ કરી અને 1 વાડકી આપણે મેઝરમેન્ટ કરવાનું છે અહીંયા. તો અહીંયા જો આ રીતે તમારે સરખું કરી લેવાનું. અને આ લવિંગ છે તો હું તેને કાઢી દઉં. દાળની અંદર આપણે લવિંગ રાખી મૂકીએ તો તેની અંદર જીવાત પડતી નથી. ત્યાર પછી બધી વસ્તુને મિક્સ કરી દઈએ. મિક્સ કર્યા પછી અહીંયા જો જે વાડકીથી આપણે માપ લીધું ને તે જ વાડકીથી અહીંયા એક આખી વાડકી અને બીજી વાડકીમાં થોડીક ઓછી ચણાની દાળ એડ કરવાની છે. એટલે 2 વાડકીમાં થોડીક જ ઓછી ચણાની દાળ એડ કરવાની. ત્યાર પછી તે જ વાડકીના માપથી 1 વાડકી જાડા પૌવા એટલે કે બટાકા પૌવાના પૌવા એડ કરી બધી વસ્તુને સારી રીતે ધોઈ અને તેને 5 થી 6 કલાક માટે પલાળી દેવાનું. પલળી જાય ત્યાર પછી આપણે તેને પીસી અને પેસ્ટ તૈયાર
ઢોકળાનું બેટર તૈયાર કરીશું. તો આજના આઈડિયા તમને કેવા લાગે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો 5 કલાક પછી અહીંયા જો દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો તેને મિક્સર જારમાં આ રીતે એડ કરી દેવાનું. અને અહીંયા 2 ચમચી જેટલું દહીં એડ કરું છું. મોડું બહુ ખાટું દહીં નહીં લેવાનું, થોડુંક ખાટું હોય એવું જ દહીંનો ઉપયોગ કરવાનો છે. તો જો આ રીતની દરદરી બેટર આપણે તૈયાર કરી લેવાનું છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતનું દરદરું બધું બેટર આપણે તૈયાર કરી દઈશું. તો અહીંયા એક વાસણની અંદર હું તેને લઈ રહી છું. તો બધું બેટર પીસી અને તૈયાર કરી દીધું છે. ત્યાર પછી અહીંયા જો હળદર, મીઠું, આદુ, લસણ તમારે જે વસ્તુ અહીંયા ઉમેરવાની હોય તે બધી વસ્તુ ઉમેરી શકો છો. કે પછી અલગથી લીલા ધાણા, મરચાં અને આદુની ચટણી પણ તમે બનાવી શકો છો. તો આ રીતના ઢોકળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો. આ માપની સાથે માપ તમે નાનું પણ લઈ શકો છો. તો બિલકુલ માર્કેટથી પણ એકદમ સરસ તમારા ઢોકળા બની અને તૈયાર થશે. અને અહીંયા આપણે તેલ પણ થોડુંક રેડી દેવાનું છે એટલે ગળામાં તેનો ડચુરો ના ભરાય. અને થોડું બેટર લઈ અને ઈનો નાખી અને આપણે ઢોકળા ઉતારી